નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાયદા વિષયની લેક્ચર સિરીઝમાં હું મહેશ મિશ્રા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે આપણે ભણી રહ્યા છીએ કયો નવો કાયદો, ભારતીય સાક્ષ્ય અધિનિયમ. લાસ્ટ લેક્ચરમાં ભારતીય સાક્ષ્ય અધિનિયમની આપણે પ્રસ્તાવના જોઈ. હવે આ વિડીયો લેક્ચરની અંદર ભારતીય સાક્ષ્ય અધિનિયમનો પ્રકરણ નંબર 1 જોવાના છીએ. પ્રકરણ 1 દરેક કાયદામાં આ જ જોવા મળશે. પ્રારંભિક ક્યાંથી ક્યાં કલમ સુધી 1 થી લઈને 2. પહેલા કલમમાં અધિનિયમનું નામાંકરણ થયેલું હોય, કાયદાનું નામાંકરણ, અને બીજા કલમમાં વ્યાખ્યાઓ આપેલી હોય. પરંતુ અહીંયા જે વ્યાખ્યાઓ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો આ વ્યાખ્યાઓ નહીં સમજ્યા તો સમગ્ર કાયદામાં તકલીફ રહેવાની છે. એના માટે આ પ્રકરણને થોડું સિરિયસ થઈને સમજજો. જોઈએ આપણે કલમ નંબર 1, અધિનિયમનું નામ અને તેના અમલનો વિસ્તાર. આ કાયદો ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 કહેવાશે. આ સમગ્ર ભારતના વિસ્તારને લાગુ પડશે. તો ભારતીય સાક્ષ્ય અધિનિયમ સમગ્ર ભારતના રાજ્યને લાગુ પડશે. અને નેક્સ્ટ નીચે લખ્યું છે કે આ કાયદો લશ્કરી અદાલતો સહિત કોઈ પણ કોર્ટ અથવા તે પહેલાની તમામ કાર્યવાહીને લાગુ પડશે. આ એકમાત્ર એવો કાયદો છે જે લશ્કરી અદાલતોને પર લાગુ પડે છે. નીચે લખ્યું છે આ કાયદો નીચે મુજબના જગ્યાએ લાગુ પડતો નથી. ક્યાં લાગુ નહીં પડતો? તો કોર્ટ અથવા અધિકારીને રજૂ કરવામાં આવેલ એફિડેવિટ, કોર્ટ અથવા અધિકારીને રજૂ કરવામાં આવેલ એફિડેવિટ અને લવાદ સમક્ષ ચાલતી કાર્યવાહીને. તો કોર્ટ અથવા અધિકારી સમક્ષ કોઈ એફિડેવિટ રજૂ કરવામાં આવેલ છે તો તેને આ કાયદો લાગુ ન પડે. એફિડેવિટ આપ જાણતા હશો, સોગંદનામું. તો સોગંદનામું તો એ શું છે કે એકરાર છે કે જે પણ હું લખીને આપું છું એ એકદમ સાચું છે, એમાં કોઈ પણ વસ્તુ આગળ ખોટું નીકળે તો એના માટે માત્ર હું જવાબદાર રહીશ. તો એ જે સોગંદનામું લખવામાં આવેલ છે એમાં એવિડન્સ એક્ટથી કંઈ લેવા દેવાનું નથી. કેમ કે હોઈ શકે સોગંદનામું ખોટી રીતે પણ લખી શકાતું હોય, બરોબર. તો એ એવિડન્સ એક્ટ લાગુ ના પડે. લવાદ સમક્ષ ચાલતી કાર્યવાહીને. લવાદ એટલે શું? તો જ્યારે બે પક્ષકારો વચ્ચે કોઈ વિવાદ થયેલ હોય એનું સોલ્યુશન કરાવવા માટે કોર્ટ તરફથી જે વચેટીઓ મૂકવામાં આવે એને કહેવામાં આવશે લવાદ. તો બે લોકો વચ્ચે વિવાદ થયેલો હોય એનું સોલ્યુશન કરાવવા માટે જે વચેટીઓ મૂકવામાં આવે છે એને લવાદ કહેવાય છે. એ લવાદ સમક્ષ ચાલતી કાર્યવાહીને પણ આ કાયદો લાગુ પડતો નથી. તો આ બે વસ્તુ યાદ રાખજો કે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલ અથવા અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવેલ સોગંદનામા એફિડેવિટને આ કાયદો લાગુ ન પડે અને લવાદ સમક્ષ ચાલતી કાર્યવાહીને લાગુ ના પડે. આર્મી, નેવી, એરફોર્સને આ કાયદો લાગુ પડે છે. તો એક્ઝામમાં સવાલ પૂછાય છે કે ઇન્ડિયન એવિડન્સ એક્ટ અથવા ભારતીય સાક્ષ્ય અધિનિયમ કોને લાગુ પડે છે, કોને લાગુ પડતો નથી? તો આને લાગુ પડશે, આને લાગુ પડતો નથી. તો આ હતું કલમ નંબર 1. નેક્સ્ટ આવે છે કલમ નંબર 2, અર્થઘટન, વ્યાખ્યાઓ. તો આમાં ઘણા બધા શબ્દોની વ્યાખ્યાઓ છે. 1 by 1 તમામ શબ્દોની વ્યાખ્યા આપણે સમજીશું. પહેલા શબ્દની વ્યાખ્યા આવે છે ન્યાયાલય અથવા તો અદાલત. BNS ની અંદર પણ આપણે કોર્ટની વ્યાખ્યા સમજી હતી. અહીંયા પણ હવે ફરીથી આપણે કોર્ટની વ્યાખ્યાને સમજીશું. ન્યાયાલય શબ્દમાં તમામ ન્યાયાધીશો તથા મેજિસ્ટ્રેટ અને જેમને કાયદા મુજબ પુરાવો લેવાની સત્તા મળેલ હોય તે તમામ વ્યક્તિઓનો સમાવેશ થાય છે. પરંતુ લવાદનો સમાવેશ ન્યાયાલયમાં થતું નથી. તો યાદ રાખજો, તમામ ન્યાયાધીશો, તમામ મેજિસ્ટ્રેટો જેમને કાયદા મુજબ પુરાવો લેવાની સત્તા મળેલ હોય એને ન્યાયાલય શબ્દમાં સમાવેશ કરવામાં આવે. પરંતુ લવાદ જે વચેટીઓ છે જેનું કામ છે સોલ્યુશન કરાવવું, બંને પક્ષકારો વચ્ચે સમાધાન કરાવવું, તો એનો સમાવેશ ન્યાયાલયમાં થતું નથી. નેક્સ્ટ આવે છે નિર્ણાયક પુરાવો અથવા નિર્ણાયક સાબિતી. આ એક બહુ મહત્વનો મુદ્દો છે. એક હકીકત બીજી હકીકતના અસ્તિત્વ માટે નિર્ણાયક પુરાવો છે. એક હકીકત બીજી હકીકતના અસ્તિત્વ માટે નિર્ણાયક પુરાવો છે એવું આ કાયદાને જાહેર કરવામાં આવેલ હોય ત્યારે કોર્ટ એવી હકીકતના અસ્તિત્વના પુરાવાથી બીજી હકીકતના પુરવાર થયેલી ગણવાની રહેશે અને તેના ના સાબિત કરવાના હેતુ માટે પુરાવો રજૂ કરવાની પરવાનગી અપાશે નહીં. તમે કહેશો સર શું કહો છો, કશું ખબર પડતી નથી. તો હવે એને નિયમથી સમજાવું છું, ધ્યાનથી સમજો. કાયદાની અંદર ઘણી વખતે એક વર્ડ આવશે. એક વર્ડનું નામ છે નિર્ણાયક સાબિતી. આ રહ્યો નિર્ણાયક પુરાવો અથવા નિર્ણાયક સાબિતી. તો આ જે નિર્ણાયક સાબિતી વર્ડ છે એ શું છે, એનો અર્થ શું થાય છે?
તો જ્યારે પણ કાયદામાં આ વર્ડ આવે તો શું સમજવાનું છે કે એક હકીકત બીજી હકીકતના અસ્તિત્વ માટે નિર્ણાયક પુરાવો અથવા સાબિતી છે એવું આ કાયદાથી જાહેર કરવામાં આવ્યું હોય ત્યારે કોર્ટ એવી હકીકતના અસ્તિત્વના પુરાવાથી બીજી હકીકતના પુરવાર થયેલી જ ગણવાની રહેશે. એટલે કોઈ એક હકીકત અદાલતમાં રજૂ કરવામાં આવે, એનું અસ્તિત્વ પુરવાર થઈ ગયું છે તો એના આધારે બીજી હકીકતને પણ પુરવાર થયેલ ગણવાનું રહેશે અને તેને ના સાબિત કરવાના હેતુ માટે પુરાવો રજૂ કરવાની અદાલત પરવાનગી આપશે નહીં. સર હજુ પણ નહીં ખબર પડ્યું? એક્ઝામ્પલ સાથે હવે સમજાવું છું, સમજો. હવે એવિડન્સ એક્ટની અંદર જ એક જોગવાઈ કરવામાં આવેલ છે. એ જોગવાઈ છે ઔરસ પુત્રની સાબિતી. ઔરસ પુત્રની સાબિતી. ઔરસ પુત્રને સરળ શબ્દોમાં કહેવામાં આવે તો જાયજ બાળક, નાજાયજ બાળક આપ સાંભળતા હશો. તો અહીંયા જાયજ પુત્રની વાત છે, જાયજ બાળકની વાત છે. શું છે જાયજ અને નાજાયજનો નિયમ? કે જ્યારે કોઈ પુરુષ અને સ્ત્રી આ બંને વચ્ચે કાયદેસર લગ્ન જીવન ચાલુ હોય, કાયદેસર લગ્ન જીવન ચાલુ હોય અથવા લગ્ન વિચ્છેદના 280 દિવસની અંદર, લગ્ન વિચ્છેદના 280 દિવસની અંદર કોઈ બાળકનો જન્મ થાય જ્યારે કોઈ પુરુષ અને સ્ત્રીના લગ્ન જીવન દરમિયાન, લગ્ન જીવન ચાલુ હોય તે દરમિયાન અથવા લગ્ન વિચ્છેદના 280 દિવસની અંદર કોઈ બાળકનો જન્મ થાય છે અને એવું દર્શાવવામાં આવે કે છોકરી જે છે એ બીજા કોઈના સંપર્કમાં આવી ન હતી, તો અદાલત એ માની જ લેશે, અદાલત એ માની જ લેશે કે એ બાળક એ પુરુષનો જાયજ પુત્ર છે. એ નિર્ણાયક સાબિતી માની લેવામાં આવશે. તો એક હકીકત સાબિત થઈ ગઈ કે એના લગ્ન જીવન દરમિયાન એ બાળકનું જન્મ થયું અથવા લગ્ન વિચ્છેદના 280 દિવસની અંદર એ બાળકનો જન્મ થયો, તો એ માની જ લેવામાં આવશે કે એ બાળક એ પુરુષનો ઔરસ પુત્ર છે. એને ના સાબિત કરવા માટે અદાલત પુરાવો રજૂ કરવાની પરવાનગી આપશે નહીં. તો નિર્ણાયક સાબિતી વર્ડ આવી ગયું ને તો પછી એક હકીકત પુરવાર થઈ ગયેલ છે તો બીજી હકીકતને પુરવાર કરવા માટે એ કોઈ પુરાવો અદાલતમાં રજૂ કરવાની પરવાનગી આપશે નહીં. તો એ જ લખ્યું છે અહીંયા. ફરીથી એકવાર જોઈશું કે એક હકીકત બીજી હકીકતના અસ્તિત્વ માટે નિર્ણાયક પુરાવો સાબિતી છે એવું આ કાયદાથી જાહેર કરવામાં આવ્યું હોય ત્યારે કોર્ટ એવી હકીકતના અસ્તિત્વ પુરાવાથી બીજી હકીકત પુરવાર થયેલી જ ગણવાની રહેશે અને તેને ના સાબિત કરવાના હેતુ માટે અદાલતમાં પુરાવો રજૂ કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં. એક્ઝામ્પલ તરીકે આ કાયદાના કલમ 116માં લગ્ન જીવન દરમિયાન થયેલા બાળકના જન્મની ઔરસતાનો પુરાવા વિશે જોગવાઈ કરેલ છે. કલમ 116 અંતર્ગત જ્યારે કોઈ બાળકનો જન્મ તેની માતા અને કોઈ પુરુષ વચ્ચે કાયદેસરનું લગ્ન જીવન ચાલુ હોય તે દરમિયાન અથવા તેની લગ્ન વિચ્છેદન પછી માતાએ ફરીથી લગ્ન ન કર્યું હોય અને 280 દિવસમાં થયો હોય તો નિર્ણાયક સાબિતી છે કે તે બાળક તે પુરુષનો ઔરસ પુત્ર છે. આ હકીકતને ના સાબિત કરવા માટે ન્યાયાલય પુરાવો રજૂ કરવાની પરવાનગી આપશે નહીં. કન્સેપ્ટ ક્લિયર થાય છે? તો આ ઔરસતાની સાબિતી વિશે ચર્ચા કરવામાં આવેલ છે આ કલમની અંદર. નેક્સ્ટ જોઈએ. પછી નેક્સ્ટ આવે છે ના સાબિત થયેલી. હવે કાયદાની અંદર 2-3 વર્ડ આવશે આ કાયદામાં. એક આવશે સાબિત થયેલ, એક આવશે ના સાબિત થયેલ,
એક આવશે સાબિત ન થયેલી, આને કહેવામાં આવશે ઇંગ્લિશમાં પ્રૂવડ, આને કહેવામાં આવશે ડિસપ્રૂવડ, અને આને કહેવામાં આવશે નોટ પ્રૂવડ. પ્રૂવડ, ડિસપ્રૂવડ, નોટ પ્રૂવડ. પ્રૂવડ એટલે શું? જ્યારે અદાલતમાં કોઈ હકીકતનું અસ્તિત્વ છે, અદાલત એવું માને, જ્યારે અદાલતમાં કોઈ હકીકતનું અસ્તિત્વ છે, અદાલત એવું માને, અથવા સંભવ છે એવું ગણે, ત્યારે એક સાબિત થયેલી છે તેમ કહેવાય. એક્ઝામ્પલ સાથે સમજો. કોઈ વ્યક્તિ ઉપર કોઈ ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો અને એ આરોપ અદાલતમાં સાબિત થઈ ગયા, તો એને કહેવામાં આવે સાબિત થયેલી, પ્રૂવડ. પછી બીજો આવે ડિસપ્રૂવડ. જે આરોપ મૂકવામાં આવ્યા એ સાબિત ન થયું, તો એને કહેવાય ના સાબિત થયેલી, ડિસપ્રૂવડ. અને હજુ સાબિત પણ ન થયેલ હોય, ના સાબિત પણ ન થયેલ હોય, એટલે કેસ હજુ ચાલુ હોય, પેન્ડિંગ હોય, તો એને શું કહેવાય? સાબિત ન થયેલી, નોટ પ્રૂવડ. તો યાદ રાખજો, અદાલતમાં કોઈ હકીકતનું અસ્તિત્વ છે, અદાલત એમ માને અથવા સંભવ છે એવું ગણે, ત્યારે તે કૃત્ય સાબિત થયેલી છે તેમ કહેવાય. અદાલતમાં કોઈ કૃત્યનું અસ્તિત્વ નથી એવું માને, અદાલત એવું ગણે કે આનું કૃત્ય થવાનો સંભવ નથી, તો એને ના સાબિત થયેલ કહેવાય. સાબિત ન થયેલી, જ્યારે કોઈ હકીકત સાબિત થયેલી ના હોય અને ન સાબિત થયેલી ના હોય, ત્યારે તેને સાબિત ન થયેલી કહેવામાં આવશે. જો એક્ઝામ્પલ કન્ટેન્ટને બોર્ડ ઉપર રજૂ કરું છું એના હિસાબથી જુઓ. ન્યાયાલય પુરાવાના આધારે કોઈ હકીકતનું અસ્તિત્વ નથી એમ માને અથવા સંભવ નથી એવું ગણે, ત્યારે હકીકત ના સાબિત થયેલ છે તેમ કહેવાય. પછી લખ્યું છે દસ્તાવેજ. દસ્તાવેજ આપણે પછી જોઈશું, પણ પહેલા જે આપણે સાબિત થયેલની સાથે ના સાબિત થયેલી વગેરે છે એને પણ જોઈ લઈએ. એમાં થોડું આગળ પાછળ કરી નાખ્યું છે એમણે. જો સાબિત થયેલી, પ્રૂવડ, તો આમાં શું છે? ન્યાયાલય પુરાવાના આધારે કોઈ હકીકતનું અસ્તિત્વ છે એમ માને અથવા સંભવ છે એવું ગણે, ત્યારે તે હકીકત સાબિત થયેલ છે તેમ કહેવાય. અને સાબિત ન થયેલ, નોટ પ્રૂવડ, એટલે ત્રીજા વાળો, કે જ્યારે કોઈ હકીકત સાબિત થયેલી ન હોય અથવા ના સાબિત થયેલી ન હોય, ત્યારે તે હકીકત સાબિત ન થયેલી છે તેમ કહેવામાં આવશે. કન્સેપ્ટ ક્લિયર થયું? તો પ્રૂવડ, ડિસપ્રૂવડ, નોટ પ્રૂવડ. પ્રૂવડ એટલે કે અદાલતમાં એ હકીકતનું અસ્તિત્વ છે એમ માની લેવામાં આવ્યું હોય કે ભાઈ ફલાણા વ્યક્તિએ મર્ડર કરવાનો આરોપ લાગ્યો છે, એ સાબિત થઈ ગયું, એને કહેવાય સાબિત થયેલ. ના ભાઈ એના ઉપર આરોપ સાબિત ન થયા, તો એને કહેવાય ના સાબિત થયેલ. સોરી, માફ કરજો, ડિસપ્રૂવડ એ જે પહેલા હતું, અને છેલ્લે આવે નોટ પ્રૂવડ, કે સાબિત પણ ન થયેલ, ના સાબિત પણ ન થયેલ, તો એને શું કહેવામાં? સાબિત ન થયેલી. ઓકે, કે ભાઈ કેસ પેન્ડિંગમાં છે હજુ. ઓકે, ચલો આગળ વધીએ. તો અહીંયા આપણે હતા ના સાબિત થયેલ, ડિસપ્રૂવડ. ત્યાર પછી આવે છે દસ્તાવેજ. તો દસ્તાવેજ એટલે શું? તો કોઈ પણ વસ્તુ કે પદાર્થ ઉપર આંકડા, ચિહ્ન કે અક્ષરના માધ્યમથી કોઈ બાબત વર્ણવવામાં આવેલ હોય, કોઈ બાબત વર્ણવવામાં આવેલ હોય અને તે વસ્તુ કે પદાર્થનો પુરાવા તરીકે ઉપયોગ કરવાનો ઈરાદો હોય, તો એને શું કહેવામાં આવશે? એ વસ્તુ કે પદાર્થને દસ્તાવેજ કહેવામાં આવશે. કોઈ વસ્તુ કે પદાર્થ જેના ઉપર આંકડા, ચિહ્ન કે અક્ષરના માધ્યમથી કોઈ બાબત વર્ણવવામાં આવેલ હોય અને એ વસ્તુ કે પદાર્થનો પુરાવા તરીકે ઉપયોગ કરવાનો ઈરાદો હોય, તો એને દસ્તાવેજ કહેવાય. કોઈ કાગળ ઉપર લખીને આપવામાં આવ્યું, એ દસ્તાવેજ છે. પથ્થર ઉપર કોતરીને આપવામાં આવ્યું, તો પથ્થર શું છે? વસ્તુ કે પદાર્થ છે,
એના ઉપર આંકડા, ચિહ્ન કે અક્ષરના માધ્યમથી કોઈ બાબત વર્ણવવામાં આવેલ તો એ દસ્તાવેજ કહેવાય. આવી રીતે ઘણી બધી વસ્તુઓ, જે વસ્તુ કે પદાર્થ હોય અને એના ઉપર આંકડા, ચિહ્ન કે અક્ષરના માધ્યમથી કોઈ બાબત વર્ણવવામાં આવેલ હોય અને તેનો પુરાવા તરીકે ઉપયોગ કરી શકાતું હોય તો એને શું કહેવામાં આવશે? દસ્તાવેજ કહેવામાં આવશે. તો એ જ વસ્તુ અહીંયા છે, ડિટેલમાં જુઓ કે કોઈ પણ વસ્તુ કે પદાર્થ ઉપર આંકડા, ચિહ્ન કે અક્ષરના માધ્યમથી કોઈ હકીકત વર્ણવવામાં આવેલ હોય અને તેનું પુરાવા તરીકે ઉપયોગ કરવાનો ઈરાદો હોય તેવા વસ્તુ કે પદાર્થ કે ડિજિટલ રેકોર્ડને દસ્તાવેજ કહેવાય. એક્ઝામ્પલ તરીકે લખાણ એ દસ્તાવેજ છે, ધાતુ અથવા શિલા ઉપર કોતરવામાં આવેલ લેખ એ દસ્તાવેજ છે, નકશો અથવા રેખાચિત્ર જે છે એ દસ્તાવેજ છે. નેક્સ્ટ આવે છે પુરાવો, એવિડન્સ. તો શું હોય છે પુરાવો? તો અદાલત સમક્ષની ચાલતી કાર્યવાહીમાં અદાલતે કોઈ વસ્તુ રજૂ કરવાની પરવાનગી આપેલ હોય, કોઈ હકીકત રજૂ કરવાની પરવાનગી આપેલ હોય અથવા ફરજ પાડેલ હોય એવા સાક્ષીઓના નિવેદનને પુરાવો કહેવાય, એવિડન્સ કહેવાય. જો લખ્યું છે પુરાવો એટલે અદાલત સમક્ષની ચાલતી કાર્યવાહીમાં અદાલતે પરવાનગી આપેલ હોય અથવા ફરજ પાડેલ હોય તેવા કોઈ પણ પ્રકારના સાક્ષીઓના નિવેદનો. અદાલત સમક્ષની ચાલતી કાર્યવાહીમાં અદાલતે પરવાનગી આપેલ હોય અથવા ફરજ પાડેલ હોય તેવા કોઈ પણ પ્રકારના સાક્ષીઓના નિવેદનો. આ વ્યાખ્યા મુજબ પુરાવાના બે પ્રકાર હોઈ શકે છે. કયા કયા? એક હોય છે મૌખિક અને એક હોય છે દસ્તાવેજી. તો સાક્ષીને પરવાનગી આપેલ છે અથવા ફરજ પાડેલ છે તો એ બે રીતે પુરાવો રજૂ કરી શકે, મૌખિક અથવા દસ્તાવેજી. મૌખિક એટલે શું? તો મૌખિક રીતે અદાલતમાં જઈને બોલી દે તો એને કહેવાશે મૌખિક પુરાવો. અને દસ્તાવેજી સ્વરૂપે શું? તો મૌખિક સિવાય કોઈ પણ રીતે અદાલતમાં રજૂ કરે કાગળિયા સ્વરૂપમાં, ડોક્યુમેન્ટના સ્વરૂપમાં તો એને શું કહેવામાં આવશે? દસ્તાવેજી. તો એ જ લખ્યું છે અદાલતમાં ચાલતી કાર્યવાહીમાં કોઈ વ્યક્તિ મૌખિક રીતે નિવેદન રજૂ કરે તો એને મૌખિક પુરાવો કહેવામાં આવે છે. અને દસ્તાવેજી તો અદાલતના નિરીક્ષણ માટે રજૂ કરવામાં આવેલ ઇલેક્ટ્રિક રેકર્ડ સહિતના તમામ પુરાવાને શું કહેવામાં આવશે? દસ્તાવેજી પુરાવો. નેક્સ્ટ જોઈએ હકીકત, ફેક્ટ. હકીકત એટલે શું? તો જ્યારે કોઈ વ્યક્તિ સભાન અવસ્થામાં પોતાના ઇન્દ્રિયોથી કોઈ બાબતનો અનુભવ કરે તો એને કહેવામાં આવશે હકીકત. જ્યારે કોઈ વ્યક્તિ સભાન અવસ્થામાં, અત્યારે તમે સભાન અવસ્થામાં છો, તમે આંખથી પોતાના, આંખ તમારું શું છે? તમારું ઇન્દ્રિય છે. તો તમે આંખથી તમે જોઈ રહ્યા છો લેક્ચર, તો આ શું છે? હકીકત. જ્યારે કોઈ વ્યક્તિ સભાન અવસ્થામાં પોતાના ઇન્દ્રિયોથી કોઈ પણ બાબતનો અનુભવ કરે એને હકીકત કહેવાય. તીખું ખાધું તો જીભને તીખું લાગ્યું, એ જીભ તમારું ઇન્દ્રિય છે તો એનાથી તમે તીખો અનુભવ કર્યો તો આ હકીકત છે. કોઈ વ્યક્તિએ કંઈક બોલ્યો અને તમે સાંભળ્યું, કાન તમારું ઇન્દ્રિય છે, સભાન અવસ્થામાં તમે સાંભળ્યું છે તો આ હકીકત કહેવાય. કોઈએ ખેંચીને લાફો માર્યું, વાગ્યું, આ ચામડી તમારી ઇન્દ્રિય છે તો એ શું છે? હકીકત કહેવાય. તો એ જ લખ્યું છે હકીકત એટલે કે કોઈ વસ્તુની કોઈ સ્થિતિ, વસ્તુને લગતા કોઈ સંબંધો જેને શરીરના કોઈ ઇન્દ્રિયોથી અનુભવી શકાય એવી કોઈ માનસિક સ્થિતિ જેમાં વ્યક્તિ સભાન હોય. પણ આ શું છે? કાયદાની ભાષામાં, સરળ ભાષામાં તમને કહું, મારું ટ્રીક, મિશ્રા સર ટ્રીક, કે જ્યારે કોઈ વ્યક્તિ સભાન અવસ્થામાં પોતાના ઇન્દ્રિયોથી કોઈ બાબતનો અનુભવ કરે તો તેને શું કહેવામાં આવશે? હકીકત. કાયદાની અંદર ત્રણ પ્રકારના હકીકત રજૂ થશે. એક આવશે હકીકત, એક આવશે મુદ્દાની અથવા વાદગ્રસ્ત હકીકત, અને એક આવશે સુસંગત હકીકત. તો હકીકત એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના ઇન્દ્રિયોથી સભાન અવસ્થામાં કોઈ બાબતનો અનુભવ કરેલ હોય એને હકીકત કહેવાય. હવે આવે છે મુદ્દાની હકીકત. તો મુદ્દાની હકીકત એટલે શું? કાયદાની ભાષામાં બહુ ડિફિકલ્ટ કહેવામાં આવ્યું છે, પણ તમને સરળ ભાષામાં કહું. વિવાદી બાબતને મુદ્દાની હકીકત કહેવાય. હજુ થોડું ડિટેલમાં જાઉં તો એમ કહી શકું કે જ્યારે કોઈ એક પક્ષકાર કોઈ બાબતનું નિવેદન કરે અને સામે પક્ષકાર તેનો વિરોધ કરે તો જે વિવાદી બાબત છે એ વિવાદી બાબતને વાદગ્રસ્ત અથવા મુદ્દાની હકીકત કહેવાય. ત્રીજા શબ્દોમાં કહું
કોઈ કારણસર કોઈ બે પક્ષકારો વચ્ચે વિવાદ થયેલ હોય, એક પક્ષકાર બોલે હું બરોબર, બીજો પક્ષકાર બોલે હું બરોબર, તો બંનેમાંથી કોણ સાચો? તે વિવાદાસ્પદ જે વાત છે એ વિવાદાસ્પદ વાતને શું કહેવાય? મુદ્દાની હકીકત. અને મુદ્દાની હકીકતને સાબિત કે ના સાબિત કરવા માટે જે હકીકત રજૂ કરવામાં આવે કે બે પક્ષકારો વચ્ચે વિવાદ થયો અને ત્રીજા પક્ષકારે જોયું, તો ત્રીજો પક્ષકાર જે વાત રજૂ કરે છે એને શું કહેવામાં આવે? સુસંગત હકીકત અથવા તો પ્રસ્તુત હકીકત. આગળ આપણે ધીરે ધીરે બધા હકીકતોને સમજીશું. અત્યારે તો આપણે સમજી રહ્યા છીએ માત્ર હકીકત, પછી મુદ્દાની અને સુસંગતને જોઈશું. તો હકીકતના એક્ઝામ્પલમાં લખ્યું છે કે સભાન અવસ્થામાં આંખોથી કોઈ ઇન્દ્રિયોને જોવું એ હકીકત કહેવાય. સભાન અવસ્થામાં કાનોથી સાંભળવું એ હકીકત કહેવાય. સભાન અવસ્થા, વ્યવસ્થા આવી ગયું, અહીંયા અવસ્થા છે. સભાન અવસ્થામાં કોઈ વસ્તુ કે વ્યક્તિને સ્પર્શ કરવું એ હકીકત કહેવાય. સભાન અવસ્થામાં, આ ટાઈપરાઇટરે વ્યવસ્થા કેમ ગોઠવી નાખી છે? અવસ્થામાં કોઈ વ્યક્તિની પ્રતિષ્ઠા છે એવું મનમાં વિચારવું એ પણ હકીકત કહેવાય. તો આ હકીકતની વ્યાખ્યા હતી. નેક્સ્ટ આવે છે મુદ્દાની હકીકત અથવા તો વાદગ્રસ્ત હકીકત અથવા તો વિવાદી હકીકત. ઇંગ્લિશમાં એને કહેવાય ફેક્ટ ઇન ઇશ્યુ. શું કહેવાય? કે જ્યારે કોઈ હકીકત એકલી કે અન્ય હકીકત સાથે મળીને દાવા કે કાર્યવાહીમાં કોઈ અધિકાર, જવાબદારી, અસમર્થતાનું અસ્તિત્વ કે અનઅસ્તિત્વ સ્વરૂપનું પ્રતિપાદન કરતું હોય અથવા વિરોધ કરવાનું હોય અથવા તેવી હકીકતને વાદગ્રસ્ત કે મુદ્દાની હકીકત કહેવામાં આવશે. સર શું કહો છો? આવી રીતે ભણાવવાનું હોય? આ શું ભણાવો છો? આ તો જે લખ્યું છે તમે એને વાંચી ગયા. અરે નાના ભાઈ, જસ્ટ કહું છું કે આ કાયદાની ભાષામાં લખ્યું છે. હવે મિશ્રા સર હે ને, આને દેશી ભાષામાં લઈ આવું છું. જુઓ શું કહેવા માંગે ફેક્ટ ઇન ઇશ્યુ. તો મિશ્રા સરની ટ્રીકમાં જુઓ, બહુ સરળતાથી સમજાઈ જશે. જો લખ્યું છે કે અદાલત સમક્ષની ચાલતી કાર્યવાહીમાં કોઈ એક પક્ષકાર કોઈ હકીકતનો નિવેદન કરે અને સામો પક્ષકાર તેનો વિરોધ કરે તો તે તકરારી હકીકતને વાદગ્રસ્ત અથવા મુદ્દાની હકીકત કહેવાય. હું કહું છું કે તમે જે તમે વિડીયો જોઈ રહ્યા છો, તમે મારું મોબાઈલ ચોરી કર્યું છે. તમે કહેશો સર મેં કઈ રીતે ચોરી કર્યું? મેં ચોરી નહીં કર્યું. હું કહું છું ચોરી કર્યું છે, તમે કહો છો મેં ચોરી નહીં કર્યું. તો હવે બંનેમાંથી સાચો કોણ? એના માટે આપણે જઈશું અદાલતમાં. તો અદાલતમાં આજે તકરારી બાબત લઈને ગયા. હું નિવેદન કરું છું કે એમણે મારો મોબાઈલ ચોરી કર્યું છે અને સામો પક્ષકાર એનો વિરોધ કરે છે કે મેં ચોરી કર્યું નથી. તો કોઈ પક્ષકાર કોઈ બાબતનો નિવેદન કરે છે અને સામો પક્ષકાર તેનો વિરોધ કરે છે, તો જે તકરારી બાબત છે એને કહેવાય વાદગ્રસ્ત અથવા મુદ્દાની અથવા વિવાદી હકીકત. અદાલતમાં કેસ જાય તો કોઈ વ્યક્તિ પોતાની કથા કરવા બેસે, કથા અદાલત નહીં સાંભળે, અદાલત શું બોલશે? મુદ્દાની વાત શું છે એ બોલો. તો આ જે તકરારી બાબત છે એને શું કહેવામાં આવશે? મુદ્દાની હકીકત. ખબર પડ્યું? એક હકીકત હોય સભાન અવસ્થામાં ઇન્દ્રિયોથી અનુભવ કરેલ હોય એને કહેવાય હકીકત. અદાલત સમક્ષની ચાલતી કાર્યવાહીમાં એક પક્ષકાર કોઈ બાબતનો નિવેદન કરે, સામો પક્ષકાર તેનો વિરોધ કરે, તો આ તકરારી બાબતને શું કહેવાય? મુદ્દાની હકીકત. હવે તમે કહેશો સર આનું શું? અરે ભાઈ, કલમ નંબર 3 થી લઈને 50 સુધી ખાલી આ જ બધું સમજવાનું છે. જો આ નહીં ખબર હશે તો 3 થી 50 કલમ નહીં સમજી શકશો. તો ના ખબર પડતું હોય જ્યારે કલમ 3, તો પછી પાછું આવને આ વિડીયો જોજો એકવાર, નહીં તો તકલીફ પડશે. ચલો આગળ વધીએ. હવે આમાં એક્ઝામ્પલ આપેલ છે. શું છે એક્ઝામ્પલ? કે રમેશ નામનો વ્યક્તિ સુરેશ નામના વ્યક્તિ ઉપર તેના મકાનના ભાડા પેટે ₹10,000 ન આપવાનો આરોપ મૂકે છે. સુરેશ તેનો વિરોધ કરે છે. આ કેસમાં નીચે મુજબની હકીકતને વાદગ્રસ્ત અથવા મુદ્દાની હકીકત કહેવાય. તો કયા કયા મુદ્દાઓ? તો રમેશ અને સુરેશ વચ્ચે મકાન માલિક અને ભાડુઆતનો સંબંધ છે કે નહીં? હવે એમણે આરોપ તો મૂકી દીધું કે એણે મારા ₹10,000 ભાડા સ્વરૂપે નહીં આપ્યું. તો અદાલતમાં ગયા પછી અદાલત પહેલા એ નક્કી કરશે કે ભાઈ બંને વચ્ચે મકાન માલિક ભાડુઆતનો સંબંધ છે, લાવ ભાડા કરાર. તો એ ભાડા કરારથી એ ખબર પડશે કે રમેશ અને સુરેશ વચ્ચે મકાન માલિક અને ભાડુઆતનો સંબંધ છે કે નહીં. અને પછી બીજો બોલે છે કે રમેશે કે ભાઈ એને ભાડા પેટે 10,000 નહીં મળ્યા અને સામેવાળો બોલે છે મેં આપ્યા છે. તો ભાઈ તમે બોલો છો કે તમે આપ્યા છે તો સાબિત કરીને બતાવો કે ક્યાં છે એ ₹10,000, એની રિસિપ્ટ વગેરે કંઈક પણ.
તો એ જ છે કે સુરેશે રમેશના મકાનના ભાડા પેટે રૂપિયા 10,000 આપ્યા છે કે નહીં. તો આ બંને વસ્તુ અદાલતમાં સાબિત કરવામાં આવે તો જઈને વિવાદ પૂરી થાય. તો આ જે વિવાદાસ્પદ બાબત છે એને શું કહેવાય? મુદ્દાની હકીકત. હજુ એક્ઝામ્પલ લઈએ, ડોન્ટ વરી, ખબર છે એકમાંથી ના ખબર પડે, ફરીથી લઈએ એક. રમેશ નામના વ્યક્તિ ઉપર સુરેશ નામના વ્યક્તિનું તલવારનું ઘા મારીને મૃત્યુ નિપજાવવાનો આરોપ છે. આખા કાયદામાં રમેશ સુરેશને બોલાવતા રહીશું. બિચારો જે પણ રમેશ સુરેશ હોય એને હિચકી આવતી હશે કે આ કોણ હેરાન કરે છે, ઘડી ઘડી યાદ કરે છે. કંઈ વાંધો નહીં, એને જ યાદ કરતા રહીશું. રમેશ નામના વ્યક્તિ ઉપર સુરેશ નામના વ્યક્તિનું તલવારનું ઘા મારીને મૃત્યુ નિપજાવવાનો આરોપ છે. આ કેસમાં મુદ્દાની હકીકતો નીચે મુજબ છે. હવે રમેશે તલવારનું ઘા મારીને સુરેશનું મૃત્યુ નિપજાયું છે એવું આરોપ છે. તો હવે મુદ્દાની હકીકત કઈ કઈ બનશે? તો પહેલા તો એ મુદ્દાની હકીકત બનશે રમેશ નામના વ્યક્તિનું સુરેશ નામના વ્યક્તિ પર તલવારનું ઘાનું નિપજાવીને. તો હવે સુરેશ નામના વ્યક્તિનું તલવારનું ઘા મારીને મૃત્યુ નિપજાવવાનો આરોપ છે. તો પહેલા તો એ સાબિત કરો અદાલતમાં કે આ સુરેશ મર્યો છે કે નહીં. ખબર પડ્યું, આખું કેસ ચાલી ગયું, પછી ખબર પડ્યું સુરેશ તો અભી જિંદા હે. પેલા ડાયલોગ આરડીએસ વાળું મારીને જાય, અભી હમ જિંદા હે. તો વિચારો કોર્ટનું પણ સમય બગડ્યું અને વ્યક્તિઓનું પણ સમય બગડ્યું. તો એ જ વસ્તુ લખ્યું છે કે સુરેશ નામના વ્યક્તિનું મૃત્યુ થયું છે કે નહીં એ અદાલતમાં પહેલા સાબિત કરો. બીજું કે તલવારનું ઘા મારીને મૃત્યુ નિપજાવવાનો આરોપ છે. તો રમેશના તલવારના ઘાના કારણે સુરેશનું મૃત્યુ થયું છે કે નહીં? તો કેમ કે તલવારનું ઘા મારીને મૃત્યુ નિપજાવવાનો આરોપ છે. એવું તો નહીં કે ભાઈ એને માર્યું તલવાર એને રમેશે અને ત્યાર પછી જ્યારે એમ્બ્યુલન્સમાં હતો તો એમ્બ્યુલન્સમાં કોઈએ એનો ગળો દબાઈ નાખ્યો તો ખબર પડ્યું ભાઈ ગળો દબાવવાના કારણે મળ્યો, તલવારના ઘાના કારણે નહીં. તો મારનારો વ્યક્તિ બીજો થઈ જશે. આને તો મારવાની કોશિશ કરી એમ કહેવાય. તો એ ચેક કરવામાં આવશે કે ભાઈ તલવારના ઘાના કારણે એનું મૃત્યુ થયું છે કે નહીં. ચલો માની લીધું કે તલવારના ઘાના કારણે એનું મૃત્યુ થયું. તો ત્રીજું એ ચેક કરવામાં આવશે કે રમેશના તલવારના ઘાના કારણે સુરેશનું મૃત્યુ થયું છે કે નહીં. રમેશના તલવારના ઘાના કારણે મૃત્યુ થયું છે કે નહીં. ખબર પડ્યું કે રમેશે એક તલવારનું ઘા મારીને ભાગી ગયો, પછી પાછળથી કોઈ નિલેશ નામનો વ્યક્તિ આવ્યો, એને 4-5 વખત એના પેટમાં તલવાર નાખી દીધું. તો એ જ લખ્યું છે કે રમેશના તલવારના ઘાના કારણે એનું મૃત્યુ થયું છે કે નહીં. અને છેલ્લે કે હા, જ્યારે એ સાબિત થઈ ગયું એટલે કે વાત પૂરી થશે. એને કહેવામાં આવશે વિવાદી હકીકત. ઓકે, ચલો. તો આ મુદ્દાની હકીકત અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ આવે છે હકીકત માની લઈ શકાય, મે પ્રિઝ્યુમ. હવે આમાં કવિ શું કહેવા માંગે છે થોડું એ સમજીએ. ન્યાયાલય કોઈ હકીકત માની લઈ શકે એવી આ કાયદામાં જોગવાઈ કરવામાં આવી હોય તો તે હકીકત ના સાબિત થાય ત્યાં સુધી તે સાબિત થયેલ છે એમ ગણી શકાય. કાયદાના કોઈ પણ કલમમાં આવું વર્ડ આવી ગયું ને, માની લઈ શકાય, તો એમ સમજી લેજો કે અદાલત કોઈ હકીકત ના સાબિત ન થાય ત્યાં સુધી એ સાબિત થયેલ છે એમ માની જ લે છે. દાખલા તરીકે કોઈ પુરુષ અને સ્ત્રી વચ્ચે શારીરિક સંબંધ પુરવાર થઈ જાય અને સ્ત્રી એમ જણાવે કે તેણીએ સંમતિ આપેલ ન હતી તો અદાલત એમ માની લઈ શકશે કે બળાત્કાર છે. હવે જ્યાં સુધી એ હકીકત ના સાબિત ન થાય ત્યાં સુધી એ બળાત્કાર સાબિત થયેલ છે એમ માની લેવામાં આવશે. તો આ શબ્દને શું કહેવામાં આવે? હકીકત માની લઈ શકાય. હજુ પ્રસ્તુત હકીકત, સુસંગત હકીકત બાકી છે. હકીકત, મુદ્દાની હકીકત આવી ગયું, પછી વચ્ચે આ આવી ગયું સુસંગત હકીકત. આગળ આપણે જોવાના છીએ. નેક્સ્ટ જોઈએ આપણે સાબિત થયેલી, જે આપણે પહેલા જોયું હતું પ્રૂવડ. જ્યારે અદાલત કોઈ હકીકતનું અસ્તિત્વ છે એમ માને તો એને કહેવાય સાબિત થયેલ. આ પહેલા આપણે ભણી ચૂક્યા છીએ. સાબિત ન થયેલી, જ્યારે અદાલત હકીકતનું અસ્તિત્વ છે એમ માને, સંભવ છે એવું ગણે, પણ અહીંયા શું છે કે ભાઈ હકીકત સાબિત પણ ન થયેલ છે, ના સાબિત પણ ન થયેલ છે, તો એને શું કહેવાય? સાબિત ન થયેલ. તો લખ્યું છે જ્યારે કોઈ હકીકત સાબિત થયેલ ન હોય અથવા ના સાબિત થયેલ ન હોય ત્યારે તે હકીકત સાબિત ન થયેલી કહેવાય. એક્ઝામ્પલ, રમેશ નામના વ્યક્તિ ઉપર સુરેશ નામના વ્યક્તિનું મૃત્યુ નિપજાવવાનો આરોપ નિલેશ મૂકે છે. આ કેસમાં જો પુરાવાના આધારે રમેશ આરોપ પુરવાર થઈ જાય તો એને શું કહેવામાં આવશે? સાબિત થયેલ. આ કેસમાં પુરાવાના આધારે રમેશ નિર્દોષ જાહેર થાય તો એને શું કહેવાય? ન સાબિત થયેલ. અને ત્રીજો, આ કેસમાં હજુ સુધી કોઈ નિર્ણય ન લેવામાં આવ્યું હોય તો એને હકીકતને શું કહેવાય? સાબિત ન થયેલ. તો સાબિત થયેલ, ના સાબિત થયેલ, સાબિત ન થયેલ.
નેક્સ્ટ, સુસંગત હકીકત અથવા તો પ્રસ્તુત હકીકત. તો મુદ્દાની હકીકતને સાબિત કે ના સાબિત કરવા માટે જે હકીકત રજૂ કરવામાં આવે છે એને શું કહેવામાં આવશે? સુસંગત હકીકત. જો એ જ લખ્યું છે, એક હકીકત અન્ય હકીકતની બાબતમાં સુસંગત છે એમ ત્યારે કહી શકાય જ્યારે એવી હકીકત આ અધિનિયમમાં જણાવ્યા પ્રમાણે રીતો પૈકી એક કે વધુ અન્ય હકીકત સાથે સંકળાયેલી હોય કે સંબંધિત હોય. નહીં યાદ રાખવાનું છે, આ કાયદાની ભાષા છે, ટેકનિકલ, સરળ ભાષામાં કરી દઉં કે જે હકીકત મુદ્દાની હકીકત અથવા અન્ય હકીકત સાથે સંકળાયેલ હોય તે હકીકતને સુસંગત હકીકત કહેવાય, અથવા મુદ્દાની હકીકતને સાબિત કે ના સાબિત કરવા માટે રજૂ કરવામાં આવેલી હકીકતને સુસંગત હકીકત કહેવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ, એક્ઝામ્પલ છે. હવે એક્ઝામ્પલની અંદર સેમ વસ્તુ, રમેશ સુરેશનું ઘા મારી, તલવારનું ઘા મારીને મૃત્યુ નિપજાવવાનો આરોપ જે મૂકવામાં આવ્યું હતું, એમાં નિલેશ આવીને એમ બોલે છે કે મેં મર્ડર કરતો જોયો હતો. તો એ નિલેશ શું કહેવાશે? સુસંગત. એ જ લખ્યું છે, રમેશ નામના વ્યક્તિ ઉપર સુરેશ નામના વ્યક્તિનું તલવારનું ઘા મારીને મૃત્યુ નિપજાવવાનો આરોપી નિલેશ મૂકે છે. રમેશ તેનો વિરોધ કરે છે. આ કેસમાં મુદ્દાની હકીકત નીચે મુજબ છે. તો આપણે જોયું, સુરેશ નામના વ્યક્તિનું મૃત્યુ થયું છે કે નહીં, તલવારના ઘાના કારણે મૃત્યુ થયું છે કે નહીં, રમેશના જ તલવારના ઘાના કારણે મૃત્યુ થયું છે કે નહીં, અને રમેશનો મૃત્યુ નિપજાવવાનો પૂરો ઈરાદો હતો કે નહીં. પછી નીચે છે કે મહેશે સાક્ષી તરીકે અદાલતમાં એમ જણાવ્યું કે તેણે રમેશનું સુરેશનું તલવારનું ઘા મારતા જોયું હતું. અહીં મહેશ દ્વારા મુદ્દાની હકીકતને સાબિત કરવા માટે રજૂ કરવામાં આવેલ હકીકતને સુસંગત હકીકત કહેવામાં આવે. તો મુદ્દાની હકીકતને સાબિત કે ના સાબિત કરવા માટે રજૂ કરવામાં આવેલી હકીકતને શું કહેવાય? સુસંગત. નેક્સ્ટ છે, માની લેવું જોઈશે. ન્યાયાલય કોઈ હકીકત માની લેવું જોઈશે એવું આ કાયદામાં જોગવાઈ હોય તેવી હકીકત ના સાબિત ન થાય ત્યાં સુધી તે હકીકત સાબિત થયેલ ગણાશે. જે પહેલાં આપણે માની લેવી શકાય જે હતું એનો ભય છે કે માની લેવું જોઈશે કે જ્યાં સુધી એ ના સાબિત ન થાય ત્યાં સુધી એ હકીકત સાબિત થયેલ છે. આવું વર્ડ આવે તો એમ માની જ લેવું જોઈએ. ક્લિયર થયું? તો અહીંયા ઇન્ડિયન એવિડન્સ એક્ટનો પ્રકરણ નંબર 1 જે છે એ પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ઇન્ડિયન એવિડન્સ એક્ટ એટલે કે ભારતીય સાક્ષ્ય અધિનિયમનો જોઈશું, પ્રકરણ નંબર 2. આ વિડીયો લેક્ચરમાં આટલું જ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.